રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। કોંગ્રેસ રાષ્ટ્રીય સંગઠન સર્જન અભિયાનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે। મોડાસાથી રાહુલ ગાંધી કરાવશે અભિયાનની શરૂઆત। વર્ષ 2025ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનો કોંગ્રેસનો નિર્ણય છે। સંગઠનમાં પરિવર્તનના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની પસંદગી કરવામાં આવી છે। મોડાસામાં અરવલ્લી જિલ્લાના સાંસદ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસ આગેવાનો સાથે રાહુલ ગાંધીની બેઠક મળશે। બેઠક બાદ 1200 બૂથ સમિતિના લોકરો લીડરો અને રાહુલ ગાંધી આપશે માર્ગદર્શન। ત્યારે કોંગ્રેસના નવસર્જન માટે જિલ્લા સમિતિઓને સશક્ત કરવાનું આયોજન છે। મોડાસાના બીએપીએસ મંદિરના હોલમાં રાહુલ ગાંધીના કાર્યક્રમનું આયોજન કરાયું છે। તો રાહુલ ગાંધીની મુલાકાતને લઈને પોલીસ પણ એલર્ટ મોડમાં છે। ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ। કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન સર્જન અભિયાનનો આજથી પ્રારંભ થયો છે। તો મોડાસાથી રાહુલ ગાંધી કરાવશે અભિયાનની શરૂઆત। વર્ષ 2025ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનો કોંગ્રેસનો નિર્ણય છે। સંગઠનમાં પરિવર્તનના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની પસંદગી થઈ છે। મોડાસામાં અરવલ્લી જિલ્લાના સંવાદ કાર્યક્રમનું આયોજન થયું છે। ત્યારે કોંગ્રેસ આગેવાનો સાથે રાહુલ ગાંધીની બેઠક પણ મળશે। બેઠક બાદ 1200 બૂથ સમિતિ લીડરોને રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે। તો કોંગ્રેસના નવસર્જન માટે જિલ્લા સમિતિઓને સશક્ત કરવાનું આયોજન છે। મોડાસાના બીએપીએસ મંદિરના હોલમાં રાહુલ ગાંધીના કાર્યક્રમનું આયોજન કરાયું છે। તો રાહુલ ગાંધીની મુલાકાતને લઈને પોલીસ પણ હવે એલર્ટ મોડમાં છે। સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। નરેન્દ્ર, જણાવશો કે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। આજે કયા કાર્યક્રમોનું આયોજન છે? રાહુલ ગાંધી આજે બીજા દિવસમાં પણ ગુજરાત છે અને બીજા દિવસે તેઓ કોંગ્રેસના જે રાષ્ટ્રીય કોંગ્રેસમાં સમગ્ર બદલાવનું એક આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસ દ્વારા સમગ્ર 2025ના વર્ષને સંગઠન તરીકે લેવામાં આવી રહ્યો છે અને એ અભિયાનનો પ્રારંભ રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાના જ્યાં આ અભિયાનનો તેઓ પ્રારંભ કરાવ્યો। જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર। તો 2025ના વર્ષને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનો કોંગ્રેસનો નિર્ણય છે। સંગઠનમાં પરિવર્તનના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની પસંદગી।